માંડવી શહેરમાં એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી સાવ વિપરીત હોવાનું સામે આવ્યું છે। માંડવી શહેરમાં ઠેર ગંદકીના ગંજ અને જાહેર માર્ગો પર ખુલ્લેઆમ વહેતા ગટરના પાણીને કારણે નાગરિકોનું આરોગ્ય જોખમાયું છે। આ ગંભીર મુદ્દે માંડવી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ જગદીશ થારૂએ આકરા પ્રહારો કરી સવાલો ઉઠાવ્યા છે। જગદીશ થારૂએ જણાવ્યું હતું કે માંડવીના અનેક વિસ્તારોમાં ગટર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ સ્વચ્છતાના દાવા કરવામાં આવે છે, જ્યારે જમીની હકીકત એ છે કે લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। વધુમાં માહિતી આપતા જગદીશ થારૂએ ઉમેર્યું હતું કે મારું નામ જગદીશ વેરસિંહ થારૂ, પ્રમુખ આમ આદમી પાર્ટી માંડવી શહેર। સમસ્યા જે આપણે કહીએ છીએ સ્વચ્છ ભારત અને સમજીલોના જે ભારતીય જનતા પાર્ટીનું જે આંધળું શાસન છે, સ્વચ્છ ભારતના નામે જે રૂપિયા વપરાય છે, પણ સ્વચ્છ ભારત ક્યાં છે? જુઓ, ખાલી આ નાલો જુઓ અને ગટરનું પાણી તમે જોઈ લો સીધો। આ માણસો ગટરના પાણીમાં હાલી કેમ શકે? ને ખાલી મોટી હકા ફોજદારી કરે છે, બધી કામ કરતા નથી, પોતાના ઘર ભરે છે ખાલી। તો માંડવી નગરજનોને મેં આટલું જ કહીશ કે ભાઈ, જો મોકો મળ્યો છે અમને 5 વર્ષનો, પછી 5 વર્ષ પછી આપને મોકો મળશે। જો તમે હમણાં ભારતીય જનતાને બગાડે નથી પાર્ટીને, તો વળી 5 વર્ષ તમને એ જ ભોગવવો પડશે। ગટરના પાણી ને નાલા ભરાયેલા ને જ્યાં ત્યાં ગટરો, સમજી લો ને, ગટરનું પાણી પોતા નગરપાલિકાથી કરી ને છેક સ્વામિનારાયણ મંદિર સુધી રોકા ગટરના પાણી ગટરના પાણી છે। સ્વચ્છતાના નામે એ લોકો રૂપિયા વાપરે છે, પણ સ્વચ્છતાના નામે કામ નથી કરતા, ખાલી પોતાના ઘર ભરે છે। તો હું જગદીશ થારૂ માંડવી શહેરની જનતાને અપીલ કરું છું, આ ચૂંટણી તો તમે પાર્ટીને જોઈ, માણસોને જોઈને મત આપજો, નકાઈ પાછો એ જ હાલત થશે, યાદ રાખજો। તો હું અપીલ કરું છું માંડવી શહેરની જનતાને કે તમારો કિંમતી મત છે એ સબકે ઠેકાણે વપરાય, જે સારો માણસ હોય એને મત આપજો। જય હિન્દ, જય ભારત।